કચ્છની સદીઓ જૂની કોપરબેલ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા હવે આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજશે। લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા કરતી આ કલાત્મક ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશોના ડ્રોઈંગ રૂમની શોભા વધારી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારના પ્રોત્સાહનથી સરહદી ગામડાઓની આ પરંપરાગત કલા હવે વૈશ્વિક બ્રાન્ડ બની છે। ચાલો જાણીએ શું છે આ કલાની વિશેષતા। કચ્છનું ઝુરા ગામ કોપરબેલ હસ્તકલાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં પેઢીઓથી કારીગરો લોખંડના ભંગારને ટીપીને કલાત્મક ઘંટડીઓ કંડારે છે। આ પ્રક્રિયામાં ઘંટડીની બોડી, કેપ અને હેન્ડલ તૈયાર કર્યા બાદ તેના પર તાંબા કે પિત્તળનું પડ ચડાવવામાં આવે છે। ત્યારબાદ તેને ભઠ્ઠીમાં તપાવીને આખરી ઓપ અપાય છે। અંતે કારીગરો પોતાની કોઠાસૂઝથી તેમાં મધુર રણકાર પેદા કરે છે। આ કળા છે જે 3 પાર્ટથી બને છે। બોડી છે, કેપ છે અને હેન્ડલ છે। પહેલાં તો એ આયરન જે શીટ હોય છે એના પરથી બનતી હોય છે અને ત્યાર પછી આયરનની બેલ જ્યારે તૈયાર થાય ત્યાર પછી એ કોટિંગ માટે જતી હોય છે, જે અમારી કામ લેડીઝ કરે છે। તો એ કામ લેડીઝ પૂરું કરી ત્યારબાદથી જાય છે ભઠ્ઠીમાં। ભઠ્ઠી પછી કામ જેનું પૂરું થઈ જાય પછી અહીંયા પાછી મેઇન પ્રોસેસ છે તેની છે સાઉન્ડ માટે આવતી હોય છે અને સાઉન્ડ બની એ ફિનિશિંગ કરીને પછી અમે ત્યાં એક્સપોર્ટ કરતીએ છીએ। અમારે જે મોસ્ટ ઓફ આઇટમ્સ છે જે જૂના જમાનાથી અમે લઈને આવીએ છીએ, જે બેલ એ જ છે। અમે આ નાનકી 1 નંબરની બેલથી લઈને અમે આ 13 થી 14 નંબરની બેલ આવે છે એ બનાવીએ છીએ। પછી આનામાં જે છે ને અમારી આ મોંઘામાં મોંઘી બેલ છે એ અમારી કાર્વિંગવાળી બેલ આવે છે, જેનામાં આ જે મોસ્ટ ઓફ જે છે આ જે બેલ છે કાર્વિંગવાળી એ ગાય અને ભેંસ માટે માણસો ખરીદે છે। ભૂતકાળમાં આ ઘંટડીઓ માત્ર પશુઓના ગળામાં બાંધવા માટે વપરાતી હતી, પરંતુ આજે ડેકોરેટિવ આઇટમ તરીકે તેની માંગ વધી છે। કારીગરો હવે 1 થી 14 નંબર સુધીની વિવિધ સાઇઝમાં નકશીદાર ઘંટડીઓ તૈયાર કરે છે। ખાસ કરીને હસ્તકલાના શોખીનોમાં આ બારીક નકશીકામ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અત્યારે જે અમારી જે કોપરબેલ જે કહેવાય છે, તો અત્યારે અમારી ગવર્મેન્ટનું જે અમુક સ્કીમો હતી, તો એ સ્કીમોમાં અમને અલગ અલગ ડિઝાઇનો મળી। ગારવી ગુજરી છે, પછી DCH છે, કે ઘણી બધી આપણી ગવર્મેન્ટની NGO છે, તો એમાં અમને બહુ સપોર્ટ મળ્યો કે એ અલગ અલગ ડિઝાઇનો અમને મળી। પછી ડિઝાઇનો બનાવીને હવે અમે આ બધું ઘર વપરાશ માટે, એટલે ઘરમાં ડેકોરેટિવ આઇટમ માટે એવી વધુ આજે વપરાય છે। ગરવી ગુર્જરી અને રાજ્ય સરકારની લોન તેમજ વર્કશોપ જેવી યોજનાઓએ આ કલાને આધુનિક ઓપ આપ્યો છે। જીઆઈ ટેગ મળ્યા બાદ 500થી વધુ નવી ડિઝાઇનમાં તૈયાર થતી આ ઘંટડીઓ હવે વિદેશમાં મોટા પાયે નિકાસ થાય છે। આ વૈશ્વિક ઓળખને કારણે સ્થાનિક કારીગરો આર્થિક રીતે સદ્ધર બન્યા છે અને ગ્રામીણ અર્થતંત્રને નવો વેગ મળ્યો છે। અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે। બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી 1 નંબર છે બોસ। બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે। રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે। વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે। અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે। આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે। એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 सेकंड फ्लोर सरदार शॉपिंग सेंटर शक्तिनाथ भरूच। बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में। यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें
तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन, और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी।